હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરીએ તો જરૂરથી કરજો। વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોનો હેતુલક્ષી ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, નાવિક વળતો બોલ્યો, રચનાના રચયિતા કોણ છે? જવાબ છે ભાલણ। બીજો પ્રશ્ન, ઘરે ગમાણમાં શું બમણે છે? જવાબ છે બગાઈઓ। પ્રશ્ન 3, કવિએ પર્વત અને નદી વચ્ચે કયો સંબંધ કલ્પ્યો છે? જવાબ છે પિતા પુત્રીનો। આગળ નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પ્રશ્ન 4, કવિ વિશેના મુખને કોની સાથે સરખાવે છે? તો જવાબ છે સી, ચંદ્ર। પ્રશ્ન 5, જીવનની આંટી ઘૂંટીથી ડરીને કોણ શોર કરે છે? જવાબ છે બિન અનુભવી અને અજ્ઞાની। પ્રશ્ન 6, વનમાં ચાંદલિયો ઉગ્યો એ કયા પ્રકારનું લોકગીત છે? જવાબ છે સી, સંવાદ ગીત। આગળ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન 7, ઝાડવાને પોતાના ફળ અને છાંયો કોને આપવા છે? જવાબ છે ઝાડવાને પોતાના ફળ અને છાંયો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપવા છે। પ્રશ્ન 8, શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? જવાબ, શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર, કાતરા, જીભડા અને વડના ટેટાના ભાગ પાડતા। આગળ પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન 9, નાયકની માનસિક પરિસ્થિતિને તમારા શબ્દમાં વર્ણવો। જવાબ, નાયક પોતાની પ્રિયતમાને ત્યાં મિત્રો સાથે મોડી સાંજે પહોંચે છે। મનમાં પ્રિયતમને મળવાનો, સાથે સમય વિતાવવાનો ઉમળકો હોવા છતાં મિત્ર સાથે હોવાથી ઉમળકાને વ્યક્ત નથી કરી શકતો। મિત્રભાવ આગળ પ્રિયતમાનો આદર સત્કારનો ભાવ ઘણો ઉતરે છે। પ્રિયતમાના એક પછી એક દરેક ભાવનો દરેક વિનંતીનો નાયક આદરસર અસ્વીકાર કરે છે। નાયક મિત્ર પ્રેમને વધારે મહત્વ આપે છે, જે આ લોકગીતમાં વ્યક્ત થાય છે। પ્રશ્ન 10, હજી સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી અને શા માટે? જવાબ, હજી સુધી નદી ઘેર પાછી ફરી નથી। આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા શુકનમાં પર્વતે નદીને વિદાય આપી હશે, જેને કારણે નદી સાગરમાં સમાઈ ગઈ છે। આગળ પ્રશ્નોના 8 થી 10 વાક્યમાં ઉત્તર આપો। પહેલું, પરાજયની જીત પદ્યના આધારે તમે કઈ નૈતિક શિખામણો મેળવી શકો? તો આ તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે। તેના અથવામાં ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો। તો જોઈએ જવાબ, ખીલા કાવ્યના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ખીલે જડી દેવાનો પ્રસંગ છે। આ કાર્ય અવિચારી અને અજ્ઞાની જનોના હાથે થયું હતું। ખીલે જડી દેવાથી ઈસુ ખ્રિસ્તના દેહમાંથી લોહી નીતરતું રહ્યું હતું। ત્યાં એક વૃદ્ધ લુહાર ક્રૂસ પાસે આવે છે અને ઈસુના દેહની આવી કરુણ દશા જોઈને વ્યથિત થાય છે। તે વિચારે છે કે અરે, મેં આ ખીલાનું સર્જન સદુપયોગની ભાવનાથી કર્યું હતું, તેનો આવો દુરુપયોગ થશે એની તો મને કલ્પના જ ન હતી। જો કે કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તને ભલે ખીલે જડી દીધા, પણ એમના દેહમાંથી નીતરતું લોહી જાણે સૂર્ય જેવું પવિત્ર અને શુદ્ધ છે। એમની આંખો ચંદ્રની શીતળતાના માધુર્યથી શોભે છે। આમ ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે સંસારમાં સર્જનાત્મક અને સંહારાત્મક એ બે વૃત્તિઓ ધરાવતા માણસો હોય છે, પરંતુ સર્જકે સારા હેતુથી કરેલ સર્જન વિનાશક રૂપે જોવા મળે ત્યારે સર્જક વ્યથિત થાય છે। વિભાગ બી, પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, જમનને ચોરીની ટોળીમાં ભળવાથી કોણ રોકતું હતું? ઉત્તર છે જમખો અને તેનો દીકરો। બીજો પ્રશ્ન, શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી ક્યાં ગયા? જવાબ છે મુંબઈ। ત્રીજો પ્રશ્ન, બિહારી તેને કઈ રીતે રહેવા કહે છે? ઉત્તર છે નીલાને ગમે તે રીતે। આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। પ્રશ્ન 4, ડોસાએ જોયેલા મકાનની કમાન પર શું લખ્યું હતું? તો જવાબ છે સી, પોસ્ટ ઓફિસ। પ્રશ્ન 5, અમુના અસ્થિ લઈને લેખક ક્યાં જવાના હતા? તો જવાબ છે સી, ચાણોદ। પ્રશ્ન 6, જુગલ જુગારી નાટક સૌપ્રથમ ક્યારે ભજવાયું હતું? તો જવાબ છે ડી, 938માં। આગળ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન 7, કોઈ માણસ નશો કરતો હશે એમ શેના પરથી કહી શકાય? જવાબ, મુખ બહાર કાઢતા તેની જીભ
સ્થિર રહી ન શકે તે માણસ નશો કરતો હશે એમ કહી શકાય. પ્રશ્ન 8. રાજાને પોતાના પ્રશ્નનો મર્મ ક્યારે સમજાયો? જવાબ: એક શેર બરફ બધા પ્રધાનોના હાથમાંથી પસાર થઈને રાજા સુધી પહોંચે છે. ત્યાં સુધીમાં 1.5 પાશેર જ બરફ રહ્યો. એ જ રીતે રાજ્યની તિજોરીમાંથી પ્રજાના વિકાસના કાર્ય માટે ફાળવેલા રૂપિયાનું પણ બરફ જેવું જ છે. આ કિસ્સા પરથી રાજાને પોતાના પ્રશ્નનો મર્મ સમજાયો. આગળ પ્રશ્નના 3 થી 4 વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 9. ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? જવાબ: ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલ ભાડૂત હતા. ભૈરવ કાકા પાસે આરસપહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. ટાંકિયું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય એ રીતે તેમની પાસેથી તે કામ લેતા. તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો. તેમણે અમુને પણ આરસના સરસ પાંચિકા બનાવીને આપ્યા હતા. આગળ પ્રશ્ન 10. ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયત લખો. જવાબ: કેટલીક જીભો પોતાના શ્રોતાના કાનની ઉપાસક હોય છે. આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો એટલી આત્મપ્રશંસા કરે છે કે એમાં પોતાને સાંભળનારને ડૂબાડી દે છે. તો કેટલીક સાંભળનારની ખુશામદામાં જ રચી પચી રહે છે. કેટલીક જીભો સ્ત્રીને જોઈને વાચાળ બને છે, અન્યથા મૌન રહે છે. કેટલીક જીભો બીજાના જ મનના વિચારોને વાહક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે છે. કેટલીક જીભો સોયની ગરજ સારે છે, તો કેટલીક જીભોની નેતરની સોટીનો ખ્યાલ આપે છે. આગળ પ્રશ્નના જવાબ 8 થી 10 વાક્યમાં આપો. પ્રશ્ન 11. તમે શું માનો છો કે જો રમણીકલાલ પોતાના ગુનાહિત સ્વભાવને પ્રારંભે સુધાર્યો હોત તો તેની પરિસ્થિતિ અલગ હોત? તો તમારે આ સ્વપ્રયત્ન કરવાનો છે. આગળ અથવા બીજો પ્રશ્ન. રેફરન્સ બુક લઘુકથામાં લેખક 2 વાર રેફરન્સ બુક શબ્દ પ્રયોગ કરે છે. પ્રથમ તેમની બા સમક્ષ અને બીજી વાર તેમના પત્ની સમક્ષ. બંને વચ્ચેનો ભેદ સમજાવો. જવાબ: લેખકના બા અભણ હતા. પતિના અવસાન પછી નાના બાળકોની જવાબદારી લેખકની બાએ સ્વીકારી હતી. ફરિયાદ વગર જાત મહેનતથી લેખકને ભણાવે છે. લેખક વાંચવા બેસે ત્યારે તેની બાજુમાં બેસી રહે નહીં કે કોઈ ચોપડી વાંચવાની રહી નથી જતી ને તેનું ધ્યાન રાખે. એકવાર આમ વાંચતા સમયે લેખક એક લાલ પુસ્તક ઘણા સમય સુધી લેતા નથી. બાના ધ્યાન પર આ વાત આવેલી તેથી પૂછી નાખે છે, બેટા આ લાલ પૂઠાવાળી ચોપડી હમણાં તે હાથમાં લીધી જ નથી, ભૂલી તો ગયો નથી ને? લેખક હસીને ઉત્તર આપે છે, બા એ તો રેફરન્સ બુક છે એટલે જરૂર પડે ત્યારે જ જોવાય. બાના અવસાન પછી નિર્વ્યાજ પ્રેમની આશામાં લેખક બાની સ્મૃતિ જેમાં સાચવી રાખે છે તે પોટલું બેગમાંથી કાઢી તેમાંની વસ્તુ જોતા બેસી રહેતા. ત્યારે તેમની ડૉક્ટર પત્ની આશ્ચર્યથી પૂછતી, બેગમાં એવું શું લખ્યું છે? આમ ગાંડાની જેમ વારે ઘડી બેસી રહ્યો છો? ત્યારે લેખકનો ઉત્તર આ મુજબ હતો, જેમાં તેઓ બીજી વાર રેફરન્સ બુક શબ્દ પ્રયોગ કરે છે. આ પોટલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે, જરૂર પડે ત્યારે જોઉં છું. આ બંને સમયે થયેલા શબ્દ પ્રયોગને સાંભળનાર અલગ અલગ છે. પહેલાં લેખકના બા સાંભળે છે, જેઓ અભણ છે, પરંતુ તેના પુત્રના એ ઉત્તરથી ખુશ થાય છે. જ્યારે બીજી વારનો ઉત્તર સાંભળનાર લેખકના પત્ની છે, જેઓ પણ ડૉક્ટર છે, પરંતુ તેઓ લેખકના આ ઉત્તરને સમજી શકતા નથી અને લેખક સમજાવી શકતા પણ નથી. આગળ વિભાગ સી. આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો જોઈએ. તેની માટે આપ્યો છે જવાબ. પહેલું છે વન, તો એની માટે છે જંગલ એટલે અને કાનન. બીજું છે ચાંદો, તો એની માટે છે શશી અને સુધાકર. ત્યારબાદ જવાબ છે સૂરજ માટે આપ્યું છે સૂર્ય અને આદિત્ય. આગળ ભાઈબંધ માટે આપ્યું છે મિત્ર અને ભેરું. અને છેલ્લે દૂધ માટે આપ્યું છે ક્ષીર અને પય. આગળનો પ્રશ્ન. નીચેના વાક્યમાંથી રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. પ્રશ્ન 6. અમુકુકા રમવામાં એકો, તો એ સ્વપ્રયત્ન છે. તે જ રીતે આગળ ખરો સવાલ દ્રષ્ટિનો છે, એ પણ સ્વપ્રયત્ન છે. આગળ પ્રશ્ન 8. તમારી વાત કદાચ ખોટી નહીં હોય. પ્રશ્ન 9. રાજા અશોક જય પામ્યો છે. અને પ્રશ્ન 10. વિષયાને માટે વિષ લખાયું છે, તો આ તમારે સ્વપ્રયત્ન કરવાના રહેશે. આગળ નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ આપો. પ્રશ્ન 11. કર્મની સમજ, તો જવાબ છે કર્મબુદ્ધિ. પ્રશ્ન 12. મશાલ લઈને ચાલનારો માણસ. પ્રશ્ન 13. પોતાની જાત ઉપરનો વિશ્વાસ. અને પ્રશ્ન 14. જંગલમાંથી લાકડા કાપીને વેચનારો, તો આ તમારે સ્વપ્રયત્ન કરવાના રહેશે. 15.
પંખીનું જોડું તો એને કહેવાશે દ્વિજયુગલ. આગળ નીચેના તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. પ્રશ્ન 16 વાહે તો જવાબ છે પાછળ. પ્રશ્ન 17 પોયરા તો જવાબ છે છોકરા. આગળ નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. તો પ્રશ્ન 18 તિજોરી અને પ્રશ્ન 19 હોસ્પિટલની જોડણી તમને અહીં આપી દીધી છે. આગળ નીચે આપેલા અનેકાર્થી શબ્દોનો અર્થભેદ લખો. પ્રશ્ન 20 શક્તિ અને શક્તિ. તો પહેલાં જે શક્તિ આપ્યું છે એનો અર્થ થાય છે સામર્થ્ય તથા બળ, અને બીજું જે શક્તિ આપ્યું છે એનો અર્થ થાય છે શંકાવાળું. ત્યારબાદ 21 બોર અને બોળ. તો બોરનો અર્થ થાય છે બોરડીનું ફળ અને બોળનો અર્થ થાય છે ગુંદર અથવા એક છોડ. આગળ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પ્રશ્ન 22 હૃદય દ્રવ્ય ઉઠવું. અર્થ છે હૃદય ગદર થઈ જવું. જવાબ પુત્રના મૃત્યુ પછી એટલે કે મૃત્યુથી શોકાતુર નલિનને જોઈને એની માનું હૃદય દ્રવ્ય ઉઠ્યું. પ્રશ્ન 23 કમાણી સાફ થઈ જવી. કમાયેલું ધન ખર્ચાઈ જવું. પિતાની ગંભીર બીમારીની સારવાર પાછળ સુકેતુની બધી કમાણી સાફ થઈ ગઈ. પ્રશ્ન 24 પેટનું પાણી ના હાલવું. કશી અસર ના થવી. તેના પર અનેક આરોપ લગાવાયા પણ તેનું પેટનું પાણી ન હાલ્યું. આગળ નીચે આપેલા પ્રશ્નના કૌંસમાં દર્શાવેલ સૂચના મુજબ ઉત્તર લખો. પ્રશ્ન 25 એ છતાં એમની વિશાળ આંખો વિષાદની છલકાતી હતી. પ્રત્યય સુધારો. તો જવાબ એ છતાં એમની વિશાળ આંખો વિષાદથી છલકાતી હતી. આગળ પ્રશ્ન 26 ચતુર્નર તને ચેતવું. એક અચરત મેં દીઠું. આજ્ઞાર્થ વાક્ય બનાવો. જવાબ ચતુર્નર તું ચેત. એક અચરત મેં દીઠું. પ્રશ્ન 27 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી. કર્મણી વાક્ય બનાવો. જવાબ 100 રૂપિયાની કડકડતી નોટ એમનાથી ભિખારણ સામે લંબાવાઈ. પ્રશ્ન 28 અરે રે કેવા દિવસો આવ્યા. વાક્યનો પ્રકાર ઓળખાવો. તો જવાબ છે ઉદ્ધાર વાક્ય. પ્રશ્ન 29 એના રૂંધાયેલા અવાજમાં વિનાશ હતી. વિભક્તિ ઓળખાવો. જવાબ છે અવાજમાં સપ્તમી વિભક્તિ અધિકરણ. પ્રશ્ન 30 હેમંત અને સમીર સામે જોઈને એ વૃદ્ધે ખુલાસો કર્યો. સંયોજક શોધો. તો જવાબ છે અને. વિભાગ ડી નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. તો તમને અહીંયા કાવ્ય આપી દીધું છે. પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1 ગામની ભાગોળે લોકો શા માટે ભેગા થયા હતા. જવાબ ગામની ભાગોળે લોકો આચારનારી એક અબડા પર ન્યાય તોડવા ભેગા થયા હતા. પ્રશ્ન 2 ગામજનોએ શો ન્યાય તોડ્યો. જવાબ ગામજનોએ ન્યાય તોડ્યો કે આ કુલટાને પથરા મારીને મારી નાખો. પ્રશ્ન 3 ઓલિયાએ ટોળાને ઉદ્દેશીને શું કહ્યું. જવાબ ઓલિયાએ ટોળાને ઉદ્દેશીને કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે જ પથ્થર મારે. પ્રશ્ન 4 બધા સજ્જનો એકાએક કેમ અલોપ થઈ ગયા. જવાબ ઓલિયાએ કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર મારે. આ સાંભળી બધા સજ્જનો એકાએક અલોપ થઈ ગયા. પ્રશ્ન 5 કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ છે પથ્થર થરથર ધ્રુજે અથવા સાચી દુનિયાદારી. આગળ નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નનો ઉત્તર આપો. તો જોઈએ તમને અહીં ગદ્યખંડ આપવામાં આવેલો છે. તેના ઉપરથી પ્રશ્નનો ઉત્તર લખીએ. પ્રશ્ન પહેલો સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે અને શા માટે. જવાબ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય બીજા માટે કોમળ અને પોતાને માટે કઠોર હોય છે કારણ કે બીજા પ્રત્યેની સંવેદના એને આનંદ અને સંતોષનો અનુભવ કરાવે છે. બીજો પ્રશ્ન હિન્દુસ્તાનની ધરતીની મહેક શેમાં છે. સંવેદનાના સંદેશવાહક કોણ છે. જવાબ પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના એ હિન્દુસ્તાનની ધરતીની મહેક છે. ચબૂતરા પર ચણચણતા પક્ષીઓ સંવેદનાના સંદેશવાહક છે. પ્રશ્ન 3 કોણે લોકોના આંસુ સાર્યા છે. જવાબ સંવેદનશીલ હૃદયના રવિશંકર મહારાજ અને ઠક્કર બાપા જેવાઓએ વગડે ફરીને લોકોના આંસુ સાર્યા છે. પ્રશ્ન 4 ચલચિત્રની વિશેષતા શેમાં છે. જવાબ ચલચિત્રની વિશેષતા ચલચિત્રમાં રજૂ થતા અભિનય અને સંવાદ દ્વારા સંવેદના જગાડવાની છે. પ્રશ્ન 5 ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ છે સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક. આગળ નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો તમને અહીંયા ગદ્યખંડ આપવામાં આવ્યો છે. તેનું સંક્ષેપીકરણ જોઈએ. કેળવણીથી જ્ઞાનબળ પ્રાપ્ત થાય છે. પુરુષની જેમ સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. ભણેલી સ્ત્રી સુખ દુઃખની વાતો કરવાની લહેજત વધારે છે. કેળવણીથી સરખાપણું શોભતું હોય છે. આગળ
નીચેના વાક્યોમાં વિરામચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરી લખો. તો જોઈએ. વિષાદાભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. એ ઓસરીમાં ઠાકોરજીના આડિયા પાસે અટકું છું. હળવે હાથે ધીમકેથી આડિયો ખોલું છું. આડિયો ખુલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આગળ વિભાગ ઈ. નીચે આપેલ પંક્તિનો આશરે 100 શબ્દોમાં વિચાર વિસ્તાર કરો. તમને પંક્તિ અહીં આપી દેવામાં આવી છે. વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યાને ધન. આ પંક્તિમાં કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકા પાસે રહેલું આપણું ધન આપણને જરૂર હોય ત્યારે આપણા ઉપયોગમાં આવતા નથી. વિદ્યા માનવીને મુશ્કેલીઓમાંથી સાચી રાહ દેખાડે છે, પરંતુ મુશ્કેલી આવે ત્યારે તેનો ઉકેલ શોધવા માટે પુસ્તકના પાના ઉથલાવવા ન બેસાય. વિદ્યા તો આપણી કોઠા સૂઝમાં ઉતરેલી હોવી જોઈએ. એ રીતે આપણું ધન આપણે પારકા પાસે મૂક્યું હોય પણ મુશ્કેલી વખતે કામ ન આવે એ ધન શા કામનું? તેથી આપણું ધન આપણી પાસે રાખવું જોઈએ, જેથી જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે અને છતે પૈસા દુઃખી થવાનો વારો ન આવે. આગળ અહેવાલ લેખન કરવાનો છે. વિષય આપ્યો છે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ વિશે આશરે 100 શબ્દોમાં અહેવાલ લેખન કરો, જે તમારે સ્વપ્રયત્ન કરવાનો છે. આગળ નીચે આપેલ વિષયમાંથી કોઈ એક વિષય પર 200 શબ્દમાં નિબંધ લખો. તો તમારે અહીંયા નિબંધ લેખન કરવાનું છે. પહેલો વિષય છે 21મી સદીના ઉંબરેથી. તો એની માટે તમને અહીં મુદ્દા આપી દેવામાં આવ્યા છે અને નિબંધ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. તમને બીજો વિષય આપવામાં આવ્યો છે પુસ્તકોની મૈત્રી. એની માટેના મુદ્દા પણ તમને અહીં આપી દેવામાં આવ્યા છે અને એની માટેનું નિબંધ લેખન બી તમને સ્ક્રીન પર આપવામાં આવ્યું છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્રીજો વિષય આપવામાં આવે છે પુસ્તક મારો પરમ મિત્ર. તો આ વિષય માટે પણ મુદ્દા તમને આપી દેવામાં આવ્યા છે અને નિબંધ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.